જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન ભાવ એટલે કે માર્કેટ રેટ એના બમણા ચૂકવવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં રાજ્યની ભાજપની સરકારે લીધો છે। આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં જે વીજ ટાવર એટલે કે બેઝ પાયા એ વાસ્તવિક માપ પ્રમાણે જ એનું વળતર મળતું હતું, એનાથી પણ આપ સૌને ખેડૂતો વિદિત છે। હવેથી ખેડૂતોના મદદરૂપ થવા માટે ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ એટલે કે 4 એના પાયા હોય છે, એ પાયાના છે એની આજુબાજુ એટલે કે વધારાનું 1 મીટર એ ગણતરીમાં લેવાનું રહેશે। ઉદાહરણ તરીકે આપને કહું તો 765 kVની લાઈન એ અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું। હવેથી આ 1 મીટર વધવાના કારણે એની જો ગણતરી કરીએ તો 729 ચોરસ મીટર લેખે આ રકમ એ ચૂકવવામાં આવશે। અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી। તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું।